अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પ્રશ્ન સિદ્ધાંતનો છે, પ્રશ્ન શ્રદ્ધાનો નથી। આ બધી વાતો જે છે ને શ્રદ્ધા ઉપર કરો છો, શ્રદ્ધાને આધારે તમે ફિલિંગની વાત કરો છો। સિદ્ધાંતમાં આવું નથી। સિદ્ધાંત એટલે સેપરેશન, શ્રદ્ધા એટલે ફીલ કરવું। સિદ્ધાંતમાં ફીલ ના કરવાનું, છૂટા પડવું। આ મેં એટલા માટે કીધું કે પ્રતિક્રમણ ને સામાયિક એ ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય નથી। તમારી હું સમજી શકીશું બધું, પણ આ બધું જાણવાનું એટલું કે કોઈ વાર મારે સ્વાભાવિક રીતે કહેવું હોય, સ્વાભાવિક રીતે સમજાવવું હોય તો તમારું જે આ મને મળ્યું એનીથી હું સમજાવી શકું। ચોક્કસ ચોક્કસ। આ વિજ્ઞાન તો કોઈને પણ કહેવાય ને, આ વિજ્ઞાન મારું થોડું છે, મારું પ્રેઝન્ટેશન મારું છે। વિજ્ઞાન તો સનાતન છે, દુનિયાની કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કહી શકશે, એમાં મારા ટાઇટલ દેવાની જરૂર। ખરેખર તો સનાતન સત્યને ટાઇટલ હોય જ નહીં તો સનાતન સત્ય કહેવાય। તમે એમ કહો કમલેશાનંદજીનું વિજ્ઞાન તો રિલેટિવ સત્ય થઈ ગયું છે। વિજ્ઞાનનો કોઈ માલિક હોય જ નહીં। વિજ્ઞાન આપણને સાંભળવાને સમજવા એમના તરફથી મળ્યું એવું કહી શકીએ, પણ એ વિજ્ઞાનના ક્રિએટર હોય તો પછી વિજ્ઞાન જ ના કહેવાય। વિજ્ઞાન એટલે જ સનાતન છે, એનો અનુભવ કરી શકાય, માલિક બની શકાય નહીં, એ અનુભવજન્ય હોય। આ મહાત્માઓએ દાદા ભગવાનની પરંપરામાં દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન કીધું ત્યારથી રિલેટિવ સત્ય થઈ ગયું, બોલતા નથી। કારણ કે તમારે કબૂલ કરવું પડશે, એ પહેલા નતું, બોલતા નથી, માટે સનાતન સત્ય નથી, બોલતા નથી। જો વ્યક્તિનું ટાઇટલ લગાડશો તો સનાતન સત્ય લાગુ નહીં પડે, રિલેટિવ સત્ય જ લાગુ પડશે, માનો કે ના માનો। તમારે સનાતન સત્ય બોલવું હોય તો ટાઇટલ લગાડવું નહીં। એવું કહી શકીએ કે એમના તરફથી મને વિજ્ઞાન સમજાયું, પણ એમનું નહીં બોલવાનું, એમનું બોલ્યા તો રિલેટિવ સત્ય। આ બધા પ્રિન્સિપલ સમજવા પડશે। અત્યાર સુધી ગોળ ગોળ ચાલ્યું, કેવું ચાલ્યું? કારણ કે કોઈ વિજ્ઞાનની વાતો જ ના કરી। એમાં નિશ્ચય ને વ્યવહાર બંનેને સાથે રાખ્યા નહીં, બંને સાથે જ છે, પણ વ્યવહાર માત્ર કુદરતી રચના હતો તો વ્યવહારમાં પુરુષાર્થ બતાવ્યો, એનું પઝલ થયું। જે વ્યવહારને કુદરતી રચના જોવાનો હતો એમાં સુધારો, બદલો, ફેરવો, પ્રાયશ્ચિત કરો, એને જુઓ, એમાં ઊંડા ઉતરો, એટલે પછી એમાંથી બહાર નીકળ્યા નહીં। જેને માત્ર કુદરતી રચના જોવાની છે, ડિટેલિંગમાં જ જોવાનું નતું, એમાં ડિટેલિંગમાં જવાનું કીધું। પછી પઝલ થાય કે નહીં? મેં પહેલા કીધું કે રિલેટિવ સત્યમાં જેવા એન્ટર થશો પઝલ શરૂ થઈ જશે, અને એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી। પરમેનન્ટ સોલ્યુશન એ કે તમે કુદરતી રચના જુઓ, બીજું કોઈ સોલ્યુશન પરમેનન્ટ નથી, ટેમ્પરરી હોઈ શકે। ખ્યાલ આવ્યો? કોઈને ચિંતા થતી કે માળા ગણજો, તો ટેમ્પરરી સોલ્યુશન। આપણને શું થાય હવે? એ કે પરમેનન્ટ સોલ્યુશન નથી, સાયન્ટિફિક નથી, ટેમ્પરરી ઉપાય છે। પરમેનન્ટ ઉપાય તો એ જ કે એક દિવસ તમારે એને પણ કુદરતી રચના તરીકે જોતા શીખવું પડશે, એ પરમેનન્ટ સોલ્યુશન છે। કારણ કે કુદરતી રચના છે, નથી દેખાતું, એ તમારી અપૂર્ણતા છે। આપણે સંજોગ એવા જોઈએ તો ખ્યાલ આવી કે કુદરતી રચના સમજી શકાય છે, ખ્યાલ આવી જાય છે કે આ કુદરતી રચના છે, સમજી પણ શકાય છે, એવો સંજોગ આવે ત્યારે। હા, પણ એ સમજવાનું છે ને આપણે એ સમજવાનું છે। કુદરતી રચના છે તો કુદરતી રચના સમજવાનું છે। પ્રકૃતિ બદલી શકાય કે બદલાઈ જાય? પ્રકૃતિ બદલી શકાય એ શબ્દ કાઢી નાખવાનો, અને પ્રકૃતિ બદલાવી કે ના બદલાવી એ કુદરતી રચના। આજે ચોર હોય તો કાલ સાવકાર થાય, ચોર હોય તે કુદરતી રચના, સાવકાર થાય તે કુદરતી રચના।
વાલ્યું હતું તોય કુદરતી, વાલ્મીકી થયો તોય કુદરતી રહેશે. પ્રકૃતિને કુદરતી રચના સિવાય બીજો કોઈ શબ્દ પરમેનન્ટ સોલ્યુશનમાં લાગુ પડતો નથી. રિલેટિવ સત્યમાં ઘણા બધા ઓપ્શન હોઈ શકે. સારી હતી, ખરાબ થઈ, સુધરી ગઈ, સુધરી છે, આ બધા શબ્દો રિલેટિવ સત્યમાં આવે. સનાતન સત્યમાં તો માત્ર કુદરતી રચના, પછી ગમે તે સ્ટેજ હોય. ભગવાન મહાવીરની સ્વામીજી પ્રકૃતિ જોતા તો એટલી બધી સરળ, સહજ અને વિતરાગ કહેવાય. ઓલા બધા 5 ને 15,000 વર્ષના દાખલા છે રામ અને કૃષ્ણના. તો ત્યારે મહાવીર વાળું આપણને ટોપમાં દેખાય કે એની પ્રકૃતિ એટલી સરળ, સહજ હતી કે બધા જ એક્સેપ્ટ કરી લીધા દુઃખો અને વિતરાગ થઈ ગયા. આવું ન લાગે કે આની પ્રકૃતિ આટલી કોઈ સામે નથી થઈ? પણ સામે થઈ તે કુદરતી રચના નહીં. એવું જોઈ શકાય. આવો એક પલ્લું તો છે જ તે. એટલે આપણે જોવું જ નથી. આપણે પ્રકૃતિની વિશેષતા ઝીરો. રામ હોય કે રાવણ હોય, કુદરતી કાનૂનમાં બે સરખા. કારણ કે આપણે વેલ્યુ આત્માની કરવી છે, સારી ખરાબ પ્રકૃતિની કરવી. વળી પાછું રિલેટિવ સુધા રહેશો કે મહાવીરની હારી, કૃષ્ણની ખરાબ, મારામારી કરે. પાછું આ જ રિલેટિવ છે. પાછું એમાંથી તો બહાર નીકળવાનું. એમાંથી તો બહાર નીકળ. પાછું સારું ખરાબ આવી ગયું એટલે દ્વંદ આવ્યું એટલે રિલેટિવ સત્ય. સનાતન સત્યમાં દ્વંદ ના હોય, પ્રિન્સિપલ હોય. અને રિલેટિવ સત્યમાં સારું ને ખરાબ, ગમતું ના ગમતું, પ્રોફિટ ને લોસ, એ બધું શેમાં આવે? રિલેટિવ સત્યમાં. આપણે એમાં જવું એ જ તો વિકલ્પો છે બધા. આપણે નિર્વિકલ્પી થવું છે કે વિકલ્પી થવું છે? ખ્યાલ આવ્યો કે નહીં? પેલો કે જે સાહેબ હું દારૂ પીવું છું અને આ વિજ્ઞાનનો ઉપયોગ કરું છું, મારો મોક્ષ થશે કે નહીં? મેં કહું કૃષ્ણને ને રામને મારામારી પછી થયું તો દારૂ ક્યાં નડે છે? બોલતા નથી. તારી દ્રષ્ટિ નડે છે, દારૂ કેમ નડે છે? તને કુદરતી રચના જોતા આવડવું જોઈએ. આ વાત લોકો કે છે કે સાહેબ કેટલી વખત કીધું તોય કે છે આ મસાલો છોડતો નથી. મેં કહું પણ શ્વાસ બંધ કરવાની લેવાની સત્તા એની પાસે, તમાકુ છોડવાની સત્તા ક્યાંથી લાવશો? શ્વાસે એની મરજીથી લઈ શકતો નથી, જેના આધારે જીવતો છે. આ તમાકુ ક્યાંથી છોડશે? એનો એક લાઈફ લઈને આવ્યો છે બાપા. શરૂ થયું તે એની બિગિનિંગ છે ને એન્ડ આવશે તે બિગિનિંગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઘણી વખત વહુનું ના માને, છોકરાનું ના માને, બાપનું ના માને, સસરાનું ના માને, પણ ડોક્ટરનું માને. બોલતા નથી. આવું નિમિત્ત જોઈએ. શું જોઈએ? કોઈ ધર્મગુરુ કહેતો હોય માને, પણ નિમિત્ત જોઈએ. શું છે? પણ એ ટૂંકમાં બને કે ના બને આપણા માટે તો કુદરતી રચના છે. આપણે એની રાહ જોઈને બેસવાનું. આપણે તો શરૂ કરે તે કુદરતી રચના, ચાલુ રાખે તે કુદરતી રચનાને, બંધ કરે તે. આપણે બીજા વિકલ્પોમાં પડવું નિર્વિકલ્પી થવું છે. એ જે સ્વામીજી આ કેવળ જ્ઞાનની જે વાત છે, આ જૈન દર્શનમાં એવું આવે. કેવળ દર્શન નહીં બોલવા. નહીં, કેવળ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. કેવળ આત્માનો સ્વભાવ છે. પણ 500 જૈનોમાં જે વાતો અમે સાંભળી છે, વાંચી છે કે 501 સામટા મોક્ષે ચાલ્યા ગયા. જે ઘણી એક કથા આવતી હતી. તો એ સ્પષ્ટ વેદન 500 ને માતાના ગર્ભમાંથી હશે. સ્પષ્ટ વેદન તો હશે જ. કેવળ જ્ઞાન થયું એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની પ્રિન્સિપલમાં, કોઝ વગર ઇફેક્ટ ના આવે. માટે કેવળ જ્ઞાન ઇફેક્ટ છે, કોઝ નથી. જે અવતારમાં કેવળ જ્ઞાન થાય એને ઇફેક્ટ કહેવાય, કોઝ કહેવાતું નથી. અને ઇફેક્ટ આવી તો કોઝ હોવું જોઈએ, અને કોઝ એ અવતારમાં ના હોય. અને એ અવતારમાં નહોતું, માટે છેલ્લો અવતાર હતો. તો કુદરતના કાનૂન પ્રમાણે છેલ્લા અવતારમાં સ્પષ્ટ વેદન હોય અને કોઈને પુરુષાર્થ ના હોય. ઉદય ગમે તે હોઈ શકે, પણ પુરુષાર્થ આ પ્રિન્સિપલ છે. આ સિદ્ધાંત પ્રમાણે તો ઘણા બધામાં એવું લાગે છે કે ઘણા આત્માનો સ્પષ્ટ વેદન અહીંયા હોઈ શકે અને ઘણા બોલે પણ છે. તો એ કયા આધારે બોલી શકતા હોય કે સ્પષ્ટ વેદન છે, થઈ ગયું છે? અણસમજણના આધારે. આમ સમજણમાં નથી કે આ દેશ તો રાજા છે, તો બોલવામાં શું વાત છે? બોલવામાં કઈ ક્યાં પૈસા આપવાના છે? બોલવામાં આપણે શું કરીએ? આ દેશ તો પ્રાઇમ મિનિસ્ટર બોલે શું વાંધો આપણને? આપણે કઈ ગુનો લાગુ પડે કે? વાણી સ્વતંત્રતા શું કીધું? એટલે એને કોઈ લેવા એક વસ્તુ છે કે બોલવું એ જુદી વસ્તુ છે અને પ્રિન્સિપલ જુદી વસ્તુ છે. પ્રિન્સિપલ એ કુદરતનો કાનૂન છે. જે બોલવું એ મારો વ્યૂ પોઈન્ટ હોઈ શકે. વ્યૂ પોઈન્ટમાં આપણે કોઈને કશું ના કહેવાય. અમે સિદ્ધાંત કીધું. કોઈ વ્યક્તિ કે મને સ્પષ્ટ વેદન છે તો પછી એને અજ્ઞાન હોવું જોઈએ નહીં, એને પુરુષાર્થ હોવો જોઈએ નહીં. પુરુષાર્થ છે, અજ્ઞાને છે અને સ્પષ્ટ વેદન છે, આવું અશક્ય છે.
પછી કોઈને બોલવું હોય તો બોલી શકે, એમાં આપણે શું કરીએ? વાણીમાં આવે જ કઈ નહીં, આપે જે કીધું બોલવું હોય તો બોલી શકે. હું મહાવીર છું, બોલવામાં શું વાંધો છે? એમાં ક્યાં પૈસા આપવાના છે? આપે કીધું કે આપનું દર્શન જે છે ને સ્વામીજી, કે આપની વાત મેં સાંભળી છે કે છેલ્લા ભવમાં સ્પષ્ટ વેદન હોય, એ તમે કીધું કે મારું દર્શન છે, એ કેવી રીતે તમે સમજ્યા છો કે જે કહી રહ્યા છો? હું સિદ્ધાંતથી તમને કહું છું, દર્શન મારું છે એટલે દર્શનનો મતલબ અનુભવ. મારું દર્શન ઊભું કરેલું નથી. આ જે કુદરતનો કાનૂન જે સનાતન સત્યો છે એ રિયલાઇઝ થયો, એ હું તમને કહું છું. મારું દર્શન એટલે મેં બનાવેલો કાનૂન નહીં, પ્રેઝન્ટેશન મારું છે. હું ના કહું તો કાનૂન તો છે જ. અનુભવનું તારણ રૂપે કે છે. આ હું ના કહું ને તો છે જ આ. હું કહું છું, જેમ કે કોઈ કેવળ જ્ઞાની હોય, મહાવીર ભગવાન કેવળ જ્ઞાની છે, એને કીધું, એક મિનિટ, એને કીધું, કોઈ ભાઈ પૂછે છે એમને કે ભગવાન મેં આટલું બધું ભોગવી રહ્યો છું, મારા કયા કરવાનું ફળ છે? તો ભગવાન કહે છે ગયા અવતારમાં આવું કર્યું હતું, એનું આ ફળ છે. હવે એમને દેખાયું પણ મન ના દેખાયું તો મારે શું કહેવાનું? આ તો તમારો મત છે. એટલે મારો મત નથી, મને દેખાય છે એવું કહું છું. મને દેખાય છે તો હું કહું છું, તને નથી દેખાતું તો મારો પ્રશ્ન થોડો છે, એ મારો વ્યૂ પોઈન્ટ નથી. મને જે દેખાય છે અને છે દેખાય છે એ મારું નથી. કોઈ પણ કેવળ જ્ઞાની આ દુનિયાને જોઈને કહે છે એમાંનું 1% એનું નથી, છે એને જ જુએ છે. હું અત્યારે દર્શનની વાત કરું છું, છે એને કહું છું. મારું પોતાનું મારું હોય તો વ્યૂ પોઈન્ટ થઈ ગયો. આ 5 ઇન્દ્રિયોથી દેખાતી દુનિયા, અનુભવાતી દુનિયા એ રિલેટિવ સત્ય છે. એનો પણ અનુભવ હોય જેનાથી આ દુનિયા ચાલે છે. પણ 5 ઇન્દ્રિયોથી ઉપરની જે દ્રષ્ટિ છે, જે સનાતન સત્ય બતાવે છે, એ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે. એને પણ જે છે એ દેખાય છે, એ પોતે ઊભું કરતો કરી શકે નહીં ને. તો આ જોતા અને આ દ્રષ્ટિ જ્યાં સુધી નથી આવી ત્યાં સુધી તમારી ભાષાની અંદર વ્યૂ પોઈન્ટ જ પ્રોજેક્ટ થશે. ઘણા બધા લોકો ભૂલી ગયા, જ્ઞાની ભગવંતો તરીકે પ્રસિદ્ધ થયા, શાસ્ત્ર જ્ઞાની તરીકે, પણ દુનિયા લોકોને જ્ઞાની જ કે પ્રસિદ્ધ થયા. એ લોકોએ બોલ્યા કે કેવળ જ્ઞાન પહેલા પણ છેલ્લા સમય સુધી ઉપયોગ હોય. આવું પણ તમે સાંભળ્યું હશે. કેવળ જ્ઞાનીના છેલ્લા સમય સુધી આવું પણ તમે સાંભળ્યું હશે. હવે આવું તમે સાંભળ્યું અને પેલાએ કીધું, એની સાથે આપણને પ્રશ્ન નથી, પણ આપણે સિદ્ધાંત મૂકીએ, જે કેવળ જ્ઞાન જન્મ પહેલા કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં થવાનું છે એ જો નક્કી હોય તો પુરુષાર્થ શબ્દ કઈ રીતે લાગુ પડે? મારો પ્રશ્ન ત્યાં છે. એના ઓપિનિયનને બાજુ મૂકી દો. But you think about the principle and principle applicable to any living being creature. It is not matter of your viewpoint. તો તમે સિદ્ધાંત નથી એક્સેપ્ટ. મારો ક્યાં છે આમાં? મેં તો પ્રેઝન્ટ કર્યું છે. હું કહું છું કે મારો સિદ્ધાંત છે. નહીં, આપનું દર્શન છે. અને દર્શનમાં પણ મને દેખાય છે કુદરતનો કાનૂન છે, મારો કાનૂન નથી. હું તો એટલે તમને બધાને મેં કહેવાની છૂટ આપી છે કે તમે કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાનને બીજી કોઈ પણ વ્યક્તિને કહી શકશો મારા નામ વગર, કારણ કે મારી ઓનરશિપ નથી, મારું પ્રેઝન્ટેશન છે. ઓનરશિપ નથી અને કોઈની નથી, રામકૃષ્ણ મહાવીરની નથી, કારણ કે આ તો સનાતન સત્ય છે. એ લોકોએ પણ જે કીધું જે તે સમયે, એ પણ સનાતન સત્ય નહીં કીધું, એ પણ એમનું કઈ રીતે હોઈ શકે? આજ તો પ્રિન્સિપલ વચ્ચે આવે છે. પ્રશ્ન છે જેને વ્યૂ પોઈન્ટ કહીને લોકોને ખુશ કરવા છે, ત્યાં તો પઝલ છે, કારણ કે લોકો જાણતા નથી ને સમજાવનારો સમજાવી દે છે અને પેલા જાણતા નથી એટલે સ્વીકાર્ય આગળ બીજો ઓપ્શન પણ આગળનું જાણે તો ખબર પડે ને કે આ બરાબર નથી. અત્યાર સુધી બધાએ કીધું કે સામયિક પ્રતિક્રમણ પુરુષાર્થ છે, વિધિઓ પુરુષાર્થ છે. હવે કહેવા મળ્યા કે ના ના, આ તો બધું ઉદય કર્મ છે. ક્યારે? જાણ્યા પછી. તો ના જાણે ત્યાં સુધી પુરુષાર્થ માટે આપણે શું કરીએ? આપણે સિદ્ધાંત ચેન્જ કરી નાખવાનું. એ નામ દેવા આપણે શું કરીએ? ના સમજવું તો ના સમજે, એની મરજીની વાત છે. આપણને શું વાંધો છે? અમે અમારા લાઈફમાં નક્કી કર્યું છે કે ગમે તે થાય, આ જગતનું સનાતન સત્ય અને કુદરતના કાનૂન સિવાય બીજી વાત કરવી નહીં. જગત સ્વીકારે કે ન સ્વીકારે એ અમારો પ્રશ્ન નથી.
જગતે રામને કૃષ્ણને પણ સ્વીકાર્યા નતા, જ્ઞાની તરીકે જીવતા હતા ત્યાં સુધી. સમજાય છે મારી વાત? પણ તેથી તે લોકોએ જ્ઞાન છોડી દીધું એને કોઈ ફેર ના પડે. અને માટે હજારો વર્ષ પછી પણ આજે પણ રામકૃષ્ણ પૂજાય છે. કારણ કે પોતાના જ્ઞાનમાં તો પાકા જ હતા. જગત સ્વીકારે કે ના સ્વીકારે એનો મતલબ ક્યાં છે? મેં પહેલાય કીધું છે, અનુભવી પુરુષને કોઈ પણ જીવતા વ્યક્તિના સર્ટિફિકેટની જરૂર હોતી નથી. એનું નામ અનુભૂતિ. એને જીવન પર્યંત કરતા પણ રહો. કોઈ કહે કે મને કોઈ સર્ટિફિકેટ આપે તો મને ખબર પડે કે હું જ્ઞાની છું, તો એ જ્ઞાની જ નથી. કોઈના સર્ટિફિકેટ જ્ઞાન થવાનું છે? અનુભવનો મતલબ પોતાની વાત છે. એ બીજાને કેવી રીતે ખબર પડે? બીજાને માનવું ના માનવું એની મરજી છે. અનુભવી પુરુષને સર્ટિફિકેટ ના જોઈએ. અને જ્યાં સુધી સર્ટિફિકેટની અપેક્ષા છે ત્યાં સુધી અનુભવ નથી, રિલેટિવ સત્યની જ્ઞાન છે. રાગ ને દ્વેષ થી કર્મ બંધાય છે, તો રાગ ને દ્વેષ ની તરફ વિગતવાર સમજાવો. નમ્રાણથી રાગ કોને કહેવાય, દ્વેષ કોને કહેવાય, એની થોડી વિગતથી સમજાવો. પહેલી વસ્તુ એ કે રાગ અને દ્વેષ શું છે અને રાગ દ્વેષ થવાનું કારણ શું છે. રાગ એટલે ગમતી વસ્તુ છે, એમાં મોહ થવો, સુખની અપેક્ષા, એનું નામ રાગ. અને ના ગમતી વસ્તુમાં દુઃખ થવું અને દુઃખ અનુભવવું, એને ન જોઈતું કરવું, એનું નામ દ્વેષ. ન જોઈતું દુઃખ છે પણ નથી જોઈતું તો દ્વેષ. સુખ છે પણ જોઈએ છે તો રાગ. પણ સુખ અને દુઃખના સંજોગો રાગ દ્વેષ નથી. સુખ દુઃખના સંજોગોને તમે કઈ રીતે જુઓ છો ત્યાં રાગ દ્વેષ. શું કીધું? તમે કઈ રીતે જુઓ છો તો રાગ દ્વેષ છે. તમે વિતરાગતાથી જોતા હો તો રાગ દ્વેષ નથી. ભલે ને સંજોગમાં રાગ દ્વેષ હોય, ડિસેપિયર થઈ જાય. ડિસઅપિયર થઈ જાય. હવે એ રાગ દ્વેષ થવાનું રૂટ કોઝ કહું છું. રૂટ કોઝ. આ રાગ દ્વેષની ડેફિનેશન આપી, પણ રૂટ શું છે? જ્યાં સુધી જીવને આ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવાતા સંજોગોમાં સુખની વિલીપ છે ત્યાં સુધી રાગ દ્વેષ છે. બહુ મોટી. અને જે દિવસે સમજાઈ જશે કે સુખ એ મારો એટલે કે આત્માનો જ સ્વભાવ છે અને આ જગતમાં સુખ દુઃખ એ માત્ર કલ્પના છે, તો પછી એના માટે જગતમાં રાગ દ્વેષ કરવાનો કોઈ સ્કોપ રહેતો અને તો પછી એને જગતમાં બધું જ રાગ દ્વેષ વાળા સંજોગો પણ કુદરતી રચના જ દેખાય. પછી એના માટે રાગ દ્વેષ નથી. ઉદયમાં ભલે હોય, આ ઉદયમાં તો રહેવાના, પણ દ્રષ્ટિમાં હોય. શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મન. છૂટે દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ, દેહમાં સુખની અપેક્ષા, ઇન્દ્રિયોથી દેખાતી અવસ્થાઓમાં સુખ દુઃખની કલ્પના, આ બધું જ દેહાધ્યાસ છે. દેહાધ્યાસ એટલે રિલેટિવ સત્ય. ખાલી શરીરને દેહાધ્યાસ ના કહેવાય. શરીર જેનાથી મળ્યું છે એ બધા જ કારણોને પણ દેહાધ્યાસ કહેવાય. શરીર તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. ના સમજાયું? બરાબર છે. શરીર ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા, કારણે કર્મ ના કહેવાય. શું કીધું? કારણે કર્મ. મોટર કારણે કર્મ ના કહેવાય, પણ તમારા કર્મને પૂરા કરવામાં કાર સહાયક થાય છે. બોલતા નથી. માધ્યમ છે. એમાં મન વચન કાયા એ કાર છે. બોલતા નથી. એ ગયા અવતારના કર્મો પૂરા કરવામાં સહાયક છે. એમાં કારનો શું વાંક? લોકો આને કારને ભૂખી રાખે, પેટ્રોલ નથી આપતા. નથી, આનો શું વાંક છે? ગાડીનો શું વાંક છે?